નમસ્કાર રસોઈ પ્રેમીઓ, સ્વાગત છે આપનું અમારા રસોડામાં. આજે આપણે બનાવવાની છે એકદમ સ્વાદિષ્ટ અને સરળ ખીરની રેસીપી. કહેવાય છે ને કે મીઠું ખાવાનું મન થાય અને ઘર જમાવટ પણ કરવી હોય તો ખીર એકદમ પરફેક્ટ છે. તો ચાલો શરૂ કરીએ મીઠાશભર્યા ખીર બનાવવાની રીત. ખીર બનાવવા માટે 2/3 કપ જેટલા મેં ચોખા લીધેલા છે. સાથે સાથે જેટલા ચોખા લઈએ તેટલી જ આપણે ખાંડ લેવાની છે. 2/3 કપ જેટલી ખાંડ પણ લીધેલી છે અને 1/4 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર લીધો છે. અને હવે જે આપણે ચોખા લીધેલા હતા તેને એક બાઉલમાં આપણે એડ કરી અને 2 થી 3 વખત બરાબર વોશ કરી લઈશું. અને ત્યારબાદ તેને 1 કલાક માટે આપણે પાણીમાં પલાળી રાખશું. 1 કલાક જેટલો ટાઈમ થઈ જાય એટલે આપણે કુકર લઈ તેમાં ચોખા જે પલાળેલા હતા તે એડ કરી અને 3 કપ જેટલું આપણે પાણી એડ કરીશું. અહીં થોડુંક પાણી વધારે થાય તો વાંધો નહીં, પણ પાણી ઓછું ન થવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને ત્યારબાદ ગેસની ફ્લેમ વધારે રાખી આપણે તેને બફાવા માટે મૂકી દઈશું. હવે 3 થી 4 મિનિટનો ટાઈમ થઈ જાય અને 2 થી 3 જેટલી સીટી થઈ જાય અને કુકર ઠરી જાય એટલે આપણે તેનું ઢાંકણ ખોલી ચોખા ચેક કરી લઈશું કે બરાબર બફાણા છે કે નહીં. આ રીતે હાથમાં લઈ અને જો ચોખો બરાબર શેપાઈ જાય એટલે ચોખો બફાઈ ગયો છે અને ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે આપણે તેમાં દૂધ એડ કરીશું, જે આપણે 4 કપ જેટલું એડ કરવાનું છે. તે સાથે 2/3 કપ જેટલી આપણે જે ખાંડ લીધેલી હતી તે પણ એડ કરી દઈએ. અને હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે કુકર ઉકળવા માટે મૂકી દઈશું. અહીં આપણે ગેસની ફ્લેમ વધારે જ રાખવાની છે અને ચમચાની મદદથી હવે આપણે તે બધી જ સામગ્રીઓને મિક્સ કરી લઈએ. ફ્લેમ મીડિયમ રાખીશું અને આ રીતે આપણે તેને મિક્સ કરતા જઈશું. અહીં આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે ચોખા છે તે કુકરના તળિયે ચોંટી ન જાય, તે માટે આપણે તેને ચમચાની મદદથી આ રીતે મિક્સ કરતા રહીશું. ખીરમાં જે આ દૂધનું પ્રમાણ હોવાથી તે પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર છે અને સાથે સાથે બાળકો અને વૃદ્ધો બધાની માટે હળવી છે અને દરેક ઋતુ માટે અનુકૂળ છે. અને જો ભાદરવા માસમાં તેને ખાવામાં આવે તો તેના ફાયદા ખૂબ જ છે. ધીરે ધીરે દૂધ પણ ઉકળવા લાગ્યું છે અને ગેસની ફ્લેમ આ દરમિયાન આપણે મીડિયમ રાખીશું અને ચમચાની મદદથી આ રીતે થોડી થોડી વારે મિક્સ કરતા રહીશું. વિડીયોમાં તમે જે રીતે જોઈ રહ્યા છો તે રીતે દૂધ ઉકળવા લાગે અને દૂધ ઉકળીને આ રીતે ઉપર આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું. દૂધ ફરીથી નીચે આવી જશે અને ફરીથી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું એટલે ફરીથી ઉકળીને ઉપર આવી જશે. આ રીતે 2 થી 3 વખત દૂધ ઉકળીને ઉપર આવે ત્યાં સુધી આપણે ખીરને પકવવાની છે. અને ત્યારબાદ આપણે તેમાં જે 1/4 ટીસ્પૂન જેટલી ઇલાયચી પાવડર લીધેલો હતો તે એડ કરી દઈશું. અને અહીં મેં થોડા કાજુ અને બદામના નાના પીસ કરી લીધેલા છે અને સાથે સૂકી લીલી દ્રાક્ષ લીધેલી છે. તેને પણ આપણે ખીરમાં એડ કરી દઈએ અને જેને ચમચાની મદદથી મિક્સ કરી લઈએ. અને ઓલમોસ્ટ આપણી ખીર રેડી થવા આવી છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણી ખીર તૈયાર થઈ ગઈ છે. છે ને એકદમ સરળ રેસીપી. વિડીયોમાં બતાવ્યા મુજબ સામગ્રી અને સમયને ધ્યાનમાં રાખીને જો ખીર બનાવશો તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. એકવાર જરૂર આપણા પરિવારજનોને પીરસજો અને તમારો અનુભવ અમને કમેન્ટ્સ દ્વારા શેર કરજો. સાથે સાથે રેસીપી કેવી લાગી તે પણ જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. આવી જ નવી રેસીપી જોવા અને રાંધવા માટે રીતિસ કુકિંગ કિચનને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક સ્વાદિષ્ટ અને સરળ રેસીપી સાથે. ત્યાં સુધી જોતા રહો રીતિસ કુકિંગ કિચનની રેસીપી અને રાંધતા રહો. ધન્યવાદ.